નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વિડિયોમાં આપણે ધોરણ 9 માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે વાત કરીશું. પરંતુ મિત્રો, મૂળભૂત હક કયા છે અથવા કોને કહેવામાં આવે છે એની આપણે પૂર્વ પરિચય મેળવવો જરૂરી છે. અગાઉના પાઠની અંદર આપણે પ્રકરણ નંબર 8 માં આપણા જે લોકશાહી આધાર સ્તંભ ત્રણ હતા, તો એ આધાર સ્તંભની આપણે અગાઉ વાત કરી. એવા આધાર સ્તંભ ત્રણ હતા. એ 8મા પ્રકરણમાં આપણે જોઈ ગયા લોકશાહી એટલે કે બંધારણમાં જે આમુખ કહેવાય છે એના ત્રણ આધાર સ્તંભ હતા. બંધારણ, લોકશાહી માં પછી બિન સાંપ્રદાયિકતા વગેરે આપણે એની ચર્ચા કરી રહ્યા. હવે આપણે અહીં આગળ જે આપણા હક છે તો જ માનવનો વિકાસ થઈ શકે. એ કહેવાય કે માનવનો વિકાસ કરવો હોય તો સર્વોન્મુખી એટલે કે ચારે તરફ દરેક બાબતમાં વિકાસ થાય તો જ એ જીવન સુખેથી, શાંતિથી અને વિકાસ કરી શકશે. તો પહેલા મિત્રો આપણે જોઈશું માનવ હક એટલે શું. એના અંગ્રેજીમાં હ્યુમન રાઇટ્સ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા છે એની તમે પણ જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં. વ્યક્તિ માત્રના અસ્તિત્વ એટલે ટકાવી રાખવું અને તેના વ્યક્તિના સર્વતોમુખી ચારે તરફ વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત જરૂરી છે. તેને કહેવાય છે માનવ હક. બરાબર? તો એ માનવ હક આપણે મેળવવું ખૂબ જરૂરી છે. તો એની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે. તો એ થોડીક વિસ્તૃત માહિતી આપેલી છે એની કે મૂળભૂત હક કયા, મૂળભૂત ફરજો પણ કઈ. આપણે હક મેળવવા માંગીએ તેની સામે ફરજો પણ આપણે અદા કરવી પડશે. સાથે સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા છે, નિયમો કયા છે એ જોવાના છે. તો આપણે એના વિશે વાત કરીશું. તો તમે પણ ધ્યાનથી તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ. માનવ હક આપણે વ્યાખ્યા છે એ પ્રમાણે વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે અત્યંત આવશ્યક છે. તેને આપણે કહીશું સામાન્ય રીતે માનવ હક કહેવાય છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે. એ બધા હક્કો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે. આ બધા હક્કો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેની સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હક્કો હકદાર બને છે. તેને માનવ હક કહેવામાં આવે છે. તો મિત્રો આપણે પણ જોતા રહીશું. એમાં છે પહેલા આપણે આ વ્યાખ્યા જોઈ. હવે ખૂબ મહત્વનું છે કે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા, અંગ્રેજીમાં કહેવાય છે શોર્ટ ફોર્મ UN. તો આખો એનો ફૂલ નેમ યુનાઇટેડ નેશન છે. બધા વિશ્વના દેશોનો ભેગા થઈને એક મહાસભા, એક સંસ્થા છે, એ સંચાલન કરે છે. તો એ શું જાહેર કરે છે? તેમણે તારીખ 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકાર જાહેર કર્યો. શું જાહેર કરે છે? માનવ અધિકાર. કોણે જાહેર કર્યો? ક્યારે જાહેર કર્યો? ઈસવીસન 1948 ના તારીખ 10 ડિસેમ્બર ના રોજ માનવ અધિકાર તરીકે જાહેર કર્યા છે. કોણે? UN. તો એથી વધારે મહત્વનું છે 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવાય છે. શા માટે કહેવાય છે માનવ દિન તરીકે ઉજવવામાં આવે છે એ આપણે અહીં
આ મુદ્દામાં આપણે ધ્યાન આપીએ. આપણે જોઈએ તો જો સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ યુએન યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રોએ તારીખ 10મી ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. શા માટે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ? તો એનું કારણ થશે કે તારીખ 10 ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકારો તરીકે જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોને આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં અવરોભર્યું માન સન્માન સાથે સ્થાન આપ્યું. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હક કહેવામાં આવે છે. મૂળભૂત હક કોને કહેવાય એની આપણે વાત કરી. બરાબર મિત્રો, આ ખાસ મહત્વનું છે. તમે પણ અંડરલાઈન કરી શકશો, હાઇલાઇટ કરી શકશો કે સંયુક્ત રાષ્ટ્રની એટલે સંયુક્ત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ નેશન સાથે આગળ જઈએ તો 10મી ડિસેમ્બરે શું થયું? તો 1948 ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. કોણે જાહેર કર્યા? તો યુનાઇટેડ નેશન. ક્યારે કર્યા? ઈસવીસન 1948 માં. કઈ તારીખે? તો 10મી ડિસેમ્બર. અથવા તો 10મી ડિસેમ્બરને કયા દિન તરીકે ઉજવીએ છીએ? તો માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. અથવા તો માનવ હક દિન તરીકે કેમ ઉજવાય છે? તો યુનાઇટેડ નેશને 10મી ડિસેમ્બરના રોજ 1948 ના રોજ એને માનવ હક તરીકે જાહેર કર્યા. તેથી એની ઉજવણી કરવામાં આવે છે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યા અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભેર સ્થાન આપ્યું છે. આમ જે માનવ હક અથવા મૂળભૂત હક તરીકે કહેવાય છે. આપણે જોઈ ગયા આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી જાહેર કરવામાં આવ્યા છે, ઘોષિત કરવામાં આવ્યા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ અને સામાન્યમાં સામાન્ય જરૂરિયાતો, દાખલા તરીકે રોટી, કપડા ઓર મકાન. રોટી એટલે ખોરાક, કપડા એટલે પહેરવેશ અને મકાન દરેક આ ત્રણ બહુ મહત્વના છે. સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય. શિક્ષણ હોવું જરૂરી છે અને તંદુરસ્ત રહેવું તે પણ અત્યંત જરૂરી છે. તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે છે. તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરી અને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. આપણા લોકશાહી દેશ કે એની ઓળખ શાસન પ્રથાની એક પાયાની મહત્વની ઓળખ કહેવાય છે. હવે આપણે મિત્રો જોઈશું મૂળભૂત હકો અને અંગ્રેજીમાં કહીશું ફંડામેન્ટલ રાઇટ્સ. રાઇટ્સ એસ લાગેલો છે. રાઈટ એસ ન હોય તો રાઈટ બરાબર ખરું એવું ધરી દે, પરંતુ એસ લાગે એટલે હક થઈ જાય છે. તો મૂળભૂત હક કયા છે? કેટલા છે? બરાબર, સવિસ્તર જવાબ પૂછવામાં આવશે 4 માર્કમાંથી 5 માર્ક. તો મૂળભૂત હકો કયા છે? તો આપણે મિનિમમ એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે મૂળભૂત હકો 6 જેટલા છે નીચે પ્રમાણે. તો કયા કયા તમારે લખવું પડશે? સમાનતાનો હક, સ્વતંત્રનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. આમ 6 જેટલા આપણા હક છે અને દરેક આપણે વિદ્યાર્થીએ યાદ રાખવાના છે. તો આપણે એક એક કરીને જોઈશું. પહેલો લઈશું સમાનતાનો હક. તો દરેક વ્યક્તિને સમાન તક, સમાન કાયદો, સમાન નિયમ મળવો જોઈએ. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. અમીર, ગરીબ, ઊંચ નીચ કોઈ પણ વ્યક્તિ હોય, ટૂંકમાં માનવને સરખો કાયદો, સરખો નિયમ લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિ વચ્ચે જ્ઞાતિ, જાતિ,
લિંગ, જન્મસ્થાન, આવા કે શિક્ષણના કારણસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. આ હક વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ ઊંચી જાત એટલે કે અમીર, ગરીબ, જાતિ, લિંગ એટલે સ્ત્રી પુરુષ, સ્ત્રી એટલે નહીં, પુરુષ એટલે આપવામાં આવે, જન્મ કોઈ પણ ઉચ્ચ કુળમાં જન્મેલો હોય, નીચ કુળમાં હોય, ક્યાં પણ કઈ પણ રીતે એવા કોઈ પણ પ્રકારનું એમાં જોવામાં આવતું નથી અને સમાન હક મળે છે અથવા ભેદભાવ રાખવામાં આવતો નથી. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાન માંડીને પટ્ટાવાળો સુધી કક્ષાવાળી વ્યક્તિ પોતે કાયદાનો વિરુદ્ધ કૃત્ય કરેલું હતું તેને પણ ગુનાપાત્ર ઠેરવવામાં આવશે. વડાપ્રધાન હોય, પટ્ટાવાળો હોય કે કોઈ પણ હોય, પણ એને ગુનો કરેલો છે તો ગુનો સાબિત ગુના કરેલો જ સાબિત કરવો જોઈએ. ન્યાય સરખો મળવો જોઈએ. ટૂંકમાં જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકાર અપાયા છે. રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ હોય થોડાકને સવિશેષ અધિકાર આપવામાં આવેલા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેનો ભેદભાવ દર્શાવવો કાયદો રાજકીય કરી શકશે નહીં. સમાન તક જ મળવી જોઈએ, સમાન કાયદો જ હોવો જોઈએ. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. બધા જ વ્યક્તિ સમાન છે. કોઈ ઉચ્ચ નથી, કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી. એમાં કાયદા રૂએ કે નિયમો રૂએ સરખા જ હોવું જોઈએ. કોઈ પણ નાગરિકની દુકાનો, કોઈ પણ નાગરિક, કોઈ પણ વ્યક્તિ દુકાનમાં, નાસ્તા ગૃહમાં, હોટલમાં, જાહેર મનોરંજન સ્થળમાં એટલે કે થિયેટરમાં કે કોઈ પણ પ્રવેશ મેળવવાનો હકદાર બનશે. એને કોઈ અટકાવી શકશે નહીં. જાહેર રસ્તાઓ હોય, જાહેર તળાવો હોય, કુવાઓ હોય કે વપરાશ કરવાનો, પાણી લેવાનો, ઉપયોગ કરવાનો એ દરેકને સમાન તક છે, દરેકનો હક છે. તમને સરખી સમાન તક આપવામાં આવી છે. આ રીતે કોઈ પણ વ્યક્તિ એનો લાભ લઈ શકશે. ટૂંકમાં એમના બધા જ સરખા છે. આગળ જઈએ. સ્ત્રી અને બાળકો માટે આ ખાસ કાયદેકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. સ્ત્રી હોય કે બાળક હોય એને ભેદભાવ રાખવામાં આવશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ઉન્નતિ માટે રાજ્યની ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. આગળનો મુદ્દો એવો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત એટલે જેને આપણે હરિજન તરીકે ઓળખીએ છીએ ને એસસી, શેડ્યુલ્ડ કાસ્ટ એટલે એસટી. નેક્સ્ટ અનુસૂચિત જનજાતિ, જન એટલે કે એસટી, શેડ્યુલ્ડ કાસ્ટ, ટ્રાઇબલ કાસ્ટ એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબલ એમ કહેવાય. શેડ્યુલ્ડ ટ્રાઇબલ તો તમારે એસસી નો આ શોર્ટ ફોર્મ છે શેડ્યુલ્ડ કાસ્ટ. શેડ્યુલ્ડ નો એસ લીધો અને કાસ્ટ સી એટલે એસસી અને ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબલ તો શેડ્યુલ્ડ નો એસ અને ટ્રાઇબલ નો ટી એસટી થઈ ગયું. મિત્રો તે આ બધા છે. એને જે સરકારે કાયદો બનાવ્યો છે, નિયમ બનાવ્યો એમાં એનો ઉપયોગ કરશે, નોકરીઓમાં અનામત હશે, એનો લાભ લેશે. તે એનો હક, એ હક કહેવાશે, એમાં ભંગ થયેલો કહેવાશે નહીં એવું અહીં કહેવામાં આવે છે. તો ટૂંકમાં તમને મેં આ સારાંશ કહ્યો. ત્યારબાદ સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઉભા કરતા ઇલકાવો, ખિતાબો દૂર કરવામાં આવ્યા. પહેલાના જમાનામાં કે નામની આગળ સર, દેવાનજી, તળાવ બહાદુર જેવા વિષયો લાગતા હતા તે દૂર કરવામાં આવ્યા છે. સ્વતંત્ર પછી જુદા જુદા ક્ષેત્રોમાં વિભાગોમાં તેમની વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટ દર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવામાં પરમવીર ચક્ર અપાય છે. યાદ રાખવાનું કે લશ્કરી સેવામાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેનેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ વિશેષણો લાગે છે. બરાબર, એ બરાબર છે. અને સાચા ખરામાં ખોટા સાચા ખોટા એમ કહીએ છીએ. તો એમાં તમને પૂછવામાં આવે કદાચ કે ભાઈ લશ્કરી સેવામાં નામની આગળ જનરલ, મેનેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લગાવવામાં આવતા નથી અથવા હકનો ભંગ થાય છે તે ખોટું છે. બરાબર, લગાવવા દેવામાં આવે છે. એમાં નિયમ છે, એમાં કોઈ ભંગ થતો નથી. સમાનતાનો હક ગણાય છે. આમ સમાનતાનો હક ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપના ઉદ્દેશ હેતુ અને ભારતમાં કાયદાનું શાસન તે સ્થાપિત થાય છે.
અલગ પ્રકારના સમૂહ થોડા જુદા કે વર્ગો માટે તેમની અલગ સેવાના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડોક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ અનુસંધાન ભાગ છે. દરેક વ્યક્તિ સમાન કામ કરે તો સમાન વેતન એટલે પગાર પણ મળવો જોઈએ, એનો એક હક છે, એ લડી શકે છે. તો અહીં આપણે પહેલો જોયું સમાનતાનો હક વિશે વાત કરી. બીજો જોઈશું સ્વતંત્રનો હક. દરેક વ્યક્તિ બંધારણ દ્વારા ભારતીય નાગરિકનો 6 પ્રકારની સ્વતંત્ર બક્ષવામાં આવી છે, આપવામાં આવી છે. એના પેટા પ્રકાર છે સ્વતંત્રમાં. તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્ર. આપણે સમજતા જઈશું કે વાણી એટલે બોલવું, એ પોતાના વિચારો, રજૂઆતો, મંતવ્ય, અભિપ્રાયો રજૂઆત કરી શકવાની સ્વતંત્ર છે. બે શાંતિથી અને શસ્ત્ર વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્ર છે. હથિયાર વગર ભેગા થઈ શકો પણ શાંતિથી અને હથિયાર વગર એ ભરવાની સભા ભરવાની હક છે, એ કરી શકશે, સ્વતંત્રતા છે. 3 મંડળ અથવા સંઘ રચવાની સ્વતંત્રતા. મંડળની સ્થાપના કરી શકે, સંઘની રચના કરી શકશે. 4 ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. એ કોઈ પણ દેશના ભાગમાં જઈ શકશે, કોઈ પણ રાજ્યમાં જઈ શકશે. 5 ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી એટલે કાયમી રહેવાની, ઘરે વસવાટ કરવાની એની સ્વતંત્રતા છે. કોઈ આપણે રોકી શકશું નહીં. જો ગમે તે વ્યવસાય, કોઈ પણ કામ ધંધો કરવાની છૂટ છે, એનો હક છે, ધંધો કરી શકશે એવી સ્વતંત્રતા આમાં આપેલી છે. તો આ પેટા પ્રકાર હતા, આપણે જોયા. હવે ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વચ્છ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. ભારતનો નાગરિક કોઈ પણ બધી રીતે વિકાસ પામી શકે, વિકાસ કરી શકે, સુચારુ સારું ચાલી શકે, સંચાલન કરી શકે, વ્યક્તિ તંદુરસ્ત રહી શકે, બરાબર, લાંબુ જીવન જીવી શકે, સવિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્ર મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વતંત્રી બનીને ઉપયોગ કરી શકશે નહીં. હું રાજા માલિક છું, કોઈ પણ ગમે તે વ્યવહાર કરી શકશે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી બેફામપણે અર્થે આ સ્વતંત્ર પર વ્યક્તિ નિયંત્રણ અને મર્યાદા મૂકી શકશે એવી બંધારણમાં સ્પષ્ટ થાય છે. કઈ સ્વતંત્ર કઈ મર્યાદાઓ રહીને ભોગવવાની તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારો, વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક આંગિક અભિનય થકી કે વ્યક્ત કરી શકે છે. બોલીને અથવા લખીને કોઈ પણ રીતે વ્યક્ત કરવાની છૂટ છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તન કોઈ છૂટ આપવામાં નથી આવી. એના મતલબ એવો નથી કે ગમે તેમ બોલવું, ગમે તેમ લખવું, એવું નથી, એવી છૂટ નથી. કેટલાક વ્યાજબી નિયંત્રણ કે મર્યાદા બંધારણ મૂક્યા છે. એના કેટલીક મર્યાદાઓ મૂકવામાં આવી છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વગેરે જાહેર વ્યવસ્થા એવી બાબત પર ધ્યાન મૂકવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો એનો જે કંઈ મહત્વનું તેની આપણે વાત સારાંશ રૂપે હું કહું છું. તો આગળ આ જ મુદ્દાની વાત કરીએ કે જે મહત્વનું છે તે કે તાજેતરમાં 2009 ની અંદર તમે આગળના પેરેગ્રાફમાં જોશો બંધારણમાં સુધારો કરવામાં આવ્યો. શું સુધારો કરાવ્યો? તો 6 થી 14 વર્ષના, એટલે 6 થી એટલે તમે પહેલા ધોરણમાં જાઓ એટલે 6 વર્ષનો થાવ, અને 9માં પહોંચો એટલે 14 વર્ષનું થાય છે. એટલે સરકારે 2009 ની અંદર એક સુધારો કરવામાં આવ્યો કે 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક એટલે કોઈ પણ પ્રકારનો ખર્ચ વિના ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવા મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. જો એ ભલે ગુનેગાર તરીકે પકડી ગયા અને ગુનો સાબિત ના કરી શકતા, તેને સજા થઈ શકતી નથી. તેમજ સજાની નિરાધિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિની સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાય નહીં.
ધરપકડ કરાયેલ વ્યક્તિની ધરપકડ કરવાના કારણો શક્ય તેટલી જલ્દીથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે એટલે કે જેલમાં રાખી શકાશે નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલ સલાહ લેવાનો અને બચાવ કરવાનો અધિકાર છે. ત્યાર પછી મિત્રો એમાં થોડું છેલ્લે લાસ્ટ નિવારક અટકાયત એટલે પ્રતિબંધ અટકાયત. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેની નિવારક એટલે અટકાયત દ્વારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ દ્વારા ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. વડી અદાલત, ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. તો અહીં મિત્રો આપણે બીજો મુદ્દો જોયો, સ્વતંત્રનો હક વિશે આપણે વાત કરી. છેલ્લો એક મુદ્દો આપણો એટલે કે આમ 6 મુદ્દા છે, પણ આપણે આ વિડિયોની અંદર આપણે 3 મુદ્દાઓની ચર્ચા કરવાની છે. તેમાં છેલ્લો મુદ્દો લઈશું શોષણ વિરોધનો અધિકાર. માનવ જીવન જીવતા જીવતા કેટલાક પ્રકારના શોષણો આજે થઈ રહ્યા છે. તે શોષણનો આપણે સામનો કરવા માટે સરકારે હક આપેલો છે. તો કઈ રીતે કરી શકાય? તો જુઓ, કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ હેતુ બંધારણનો છે, જે હક દ્વારા સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, કોઈ વેપાર બાબતમાં વેઠ પ્રથા, દાસત્વ, બળજબરીથી કરવાથી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધ છે. તો કયા કયા મુદ્દાનો સમાવેશ કરેલો છે? દાખલા તરીકે મનુષ્ય વેપાર કરવો પડે છે, તેમાં શોષણ થતું હોય તે આપણે એને સામે લડી શકીએ છીએ. વેઠ પ્રથા, વેઠ કરીને પેટે પાટા બાંધીને કામ કરાવતા, ભૂખ લાગે છતાં પણ રાજાઓ અથવા તે સમયના અધિકારીઓ, માલિકો મજૂરોને, ગરીબોને કામ કરાવતા, ભૂખ તરસ્યા રાખીને અથવા એના તાબે થઈ જવું, એ જેવું કે તેવું કરવું એને વેઠ પ્રથા તરીકે ચાલતું હતું. અથવા તો નાગરિક ઘરના કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈને એના ગુલામ બનવું એવું આગળ ચાલતું હતું. દાસ બની નોકર બની રહેવું, બળજબરીથી કરાવતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધ છે. પહેલા આવું કરાવતા એનો પ્રતિબંધ થઈ ગયો છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. આજે અનૈતિક હેતુ માટે બાળકો કે સ્ત્રીઓનો વેપાર, હેતુ વગરનું સ્ત્રીઓને બાળકોને વેચી મારવું, વેપાર કરવો, બળજબરીથી કરાવતી મજૂરી, દબાણ કરીને કામ કરાવવું કે મજૂરી કરાવવી, મરજી વિરુદ્ધનું તમારી ઈચ્છા ના હોય તો કામ કરાવે, વેતન વિનાની મજૂરી, કામ કરાવવું, પછી મહેનતાણું નહીં આપવું, સદીઓથી ચાલી આવેલા વેતનનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે. નિયમ, રૂલ્સ, કાયદા નિયમ મુજબ સરકારના ધારા ધોરણ મુજબ તમને મજૂરી ના મળતી હોય તો તમે મજૂર સંગઠન કરીને તમે સરકારને જણાવો, લડી શકો. તમારા જે કંઈક એક દિવસની મજૂરી એ તમે પ્રાપ્ત કરવાનો તમારો મૂળભૂત અધિકાર છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે ખાણમાં કે જોખમી વસ્તુમાં બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા ઘર નોકર તરીકે કોઈ પણ કામે રાખી શકાશે નહીં. મિત્રો આ યાદ રાખજો, પૂછાશે. 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ કારખાનામાં, જોખમી ખાણમાં કે હોટલમાં, લારી ગલ્લા ઘરમાં મજૂરી કરાવો એ ગુનો કહેવાય છે. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જો કે રાજ્યની જાહેર હેતુ માટે લશ્કરી સેવાઓ, રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. તો અહીં મિત્રો આપણે 3 મુદ્દાઓ જોયા. શોષણ વિરોધનો અધિકાર વિશે વાત કરી. બરાબર. અત્યારે આજના વિડીયોમાં આપણે જોયું કે માનવ હક એટલે શું,
એને અંગ્રેજીમાં હ્યુમન રાઇટ્સ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા જોઈ. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન ક્યારે જાહેર કરવામાં આવ્યો? 1948માં 10મી ડિસેમ્બરે. એટલે એને 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવાય છે એ બહુ મહત્વનું છે. ત્યારબાદ આપણા મૂળભૂત હક્કો છે, તમને મેં ગણાવ્યા 6 જેટલા છે, પરંતુ આપણે આજે 3 વિશે વાત કરી. ફંડામેન્ટલ કહેવામાં આવે છે અંગ્રેજીમાં ફંડામેન્ટલ રાઇટ્સ. તો સમાનતાનો હક, સ્વતંત્રનો હક, શોષણ સામેનો હક આપણે જોયા. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી પહેલા વિભાગમાં જોયું તે અહીં સમાપ્ત કરી છે. થેન્ક યુ.